રાજકોટ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રદેશ ચેરમેન મહેશ રાજપૂતે સંગઠનમાં જોડાવા ક્યુઆર કોડ કર્યો લોન્ચ મોટી સંખ્યામાં પછાત વર્ગને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવા અનુરોધ પરિવર્તનનો સંકલ્પ કોંગ્રેસ જ વિકલ્પ નારા સાથે લોન્ચ કર્યો ક્યુઆર કોડ અહેવાલ સંજય પોપટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની ઓબીસી સેલના ચેરમેન માનની મહેશભાઈ, વિધાનસભાના અમારા પૂર્વ સાથી અને પૂર્વ સાંસદ માનની વિક્રમભાઈ, બંને જે રીતે વાત કરી એ પ્રમાણે છેલ્લા 5000 વર્ષની શાસન વ્યવસ્થાની અંદર કોંગ્રેસ પક્ષની મહેનતના કારણે જે લોકશાહીની સ્થાપના થઈ, લોકશાહીનો અર્થ જ થાય લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થા. એમણે કહ્યું એમ આપણી કુલ વસ્તીના 53% જ્યારે ઓબીસી સમાજ હોય ત્યારે શાસન વ્યવસ્થાના તમામ વિભાગોની અંદર પણ ઓબીસી સમાજને પોતાનું સ્થાન, યોગ્ય અધિકારો મળે એ માટેની લડત કોંગ્રેસ પક્ષ હંમેશાથી લડતો આવ્યો છે. કોંગ્રેસ પક્ષે ગુજરાતની શાસન વ્યવસ્થામાં હંમેશાથી બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. સન્માનની માધવસિંહભાઈ હોય, સ્વર્ગસ્થ માધવસિંહભાઈ હોય, સ્વર્ગસ્થ અમરસિંહભાઈ હોય, સ્વર્ગસ્થ ચિમનભાઈ હોય, દરેક સમાજને શાસન વ્યવસ્થાની પ્રતિનિધિત્વ કરવાની તક પણ આપી છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થાની અંદર ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજની જે રીતે અવગણના કરવામાં આવે છે એની વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ આવનારા સમયની અંદર એક મુહિમ ચલાવવા માટે જઈ રહ્યો છે. જેવી રીતે આપ સૌના કેટલાક સૂત્રો હોય છે એવી રીતે અમારી પાસે પણ કેટલાક સૂત્રો હોય છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કદાચ ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાય તો ના નહીં, તો આવા સંજોગોની અંદર હજી થોડા સમય પહેલાં જ પરસોત્તમભાઈ સોલંકી પોતાની માગણી રજૂ કરી ચૂક્યા છે. પરંતુ અમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ઓબીસીને મહત્ત્વ આપવામાં બિલકુલ નથી. છેલ્લા 30 વર્ષની શાસન વ્યવસ્થામાં ગુજરાત રાજ્યના બજેટનો તમે અભ્યાસ કરો તો એની અંદર પણ ઓબીસી, એસસી અને એસટી આ ત્રણેયને માત્ર લાભાર્થી બનીને રહે એને અધિકારોપૂર્વક એના માટેની જે બજેટની જોગવાઈઓ થવી જોઈએ, ક્યાંક ને ક્યાંક એ બજેટની જોગવાઈઓ થઈ રહી નથી અને એના કારણે અન્યાય થાય છે. 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ હોય એની અંદર ખૂબ જ ઓછી રકમ ઓબીસી સમાજના ડેવલપમેન્ટ માટે વાપરવામાં આવે છે.